Hello everyone, my name is Rahul Makwana and this is the third part of economics chapter, that is chapter 2, introduction to growth and development. And in the last video we just did that what is the factors or the determinants that are included in the PQLI. So we saw that there was education level of a country, then life expectancy and infant mortality rate. So these are the three determinants with the help of which we can get the physical quality of life of any of the country. મતલબ કન્ટ્રીનો કેટલો પ્રોગ્રેસ છે એન્ડ કન્ટ્રીનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ લોકોનું કેવું છે. સો વી કેન ગેટ ધ આઈડિયા ઓફ ધેટ થિંગ્સ વિથ ધ હેલ્પ ઓફ ધીસ physical quality of life index, right? So now we are going to cover the in-depth topic of this. मतलब कि આપણે થોડું ડિટેલમાં સમજશી PQLI and various things we are going to understand regarding the physical quality of life index, from which the first thing is reason for only three determinants. Means આમાં જે three determinants લીધા છે, education, life expectancy and infant mortality rate, તો તમને રીઝન આપ્યું છે કે શું કામ આ થ્રી જ ડિટર્મિનન્ટ્સ લીધા છે. સો ધ ફર્સ્ટ રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ ડિપેન્ડેબલ ડેટા ફોર ઓલ ધીસ ફેક્ટર્સ કેન બી એક્વાયર્ડ ફોર ઓલ ધ કન્ટ્રીઝ. મતલબ કે આ જે ટાઈપનો ડેટા છે એ બધા કન્ટ્રીઝ છે એ કેલ્ક્યુલેટ કરતા હોય એન્ડ ફાઇન્ડ આઉટ કરતા હોય, રાઈટ. સો તમને કમ્પેરિઝન જ્યારે કરવા માટે ડેટા ફિલઅપ કરો ને, તો તમને બધા કન્ટ્રીઝના આ ટાઈપનો ડેટા તો તમને ઇઝીલી અવેલેબલ થઈ જ જશે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ રીઝન કે તમારે બીજા કન્ટ્રી સાથે તમારું PQLIને કમ્પેર કરવું હોય તો તમને આ થ્રી ડિટર્મિનન્ટ્સ બીજા કન્ટ્રીના પણ મળી શકે છે. સો તમારે કોઈ પણ અમેરિકા, ચાઇના, સો બીજા કન્ટ્રીઝના એજ્યુકેશન, લાઈફ એક્સપેક્ટન્સી, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ હોય તો એ તમારે કેલ્ક્યુલેટ કરવાની જરૂર ન પડે. ત્યાંની ગવર્મેન્ટ આ બધો ડેટા છે એ ફાઇન્ડ આઉટ કરતી જ હોય. સો બિકોઝ ઇટ્સ અ રેગ્યુલર ડેટા, સો તમને કમ્પેર કરવામાં ઇઝી રહેશે. સો ઇટ ઇઝ ધ ફર્સ્ટ બેનિફિટ. એન્ડ રિઝલ્ટ કેવું છે એના ઉપર વધારે ફોકસ કરે છે આ બધા ડિટર્મિનન્ટ્સ, એફર્ટ્સ ઉપર ફોકસ નથી કરતા. સો દેટ ઇઝ ધ અનધર થિંગ. એન્ડ થર્ડ ઇઝ કે તમને કમ્પેરિઝન કરવામાં બહુ સારું રહેશે, રાઈટ. તો કન્ટ્રીઝ વચ્ચે જો પરફોર્મન્સ કેલ્ક્યુલેટ કરવું હોય, આપણે કેમ રિઝલ્ટ હોય સ્ટુડન્ટ્સના, તો એ અલગ અલગ સબ્જેક્ટ્સના તમને કેલ્ક્યુલેશનમાં ઇઝી રહેશે. દેટ મેથ્સ છે, સાયન્સ છે, સોશિયલ છે. સો ડિફરન્ટ સબ્જેક્ટ્સ શોઝ ડિફરન્ટ characteristics and eligibility of a student. In the same way, different determinants of a country shows the performance of the country. એટલે કન્ટ્રી છે એ એજ્યુકેશન વાઇઝ કેવું પરફોર્મ કરે છે, ધેન લોકો છે એની મેડિકલ સર્વિસીસ કેવી છે કન્ટ્રીની અંદર, એન્ડ હેલ્થ કેર સર્વિસીસ કેવી છે, તો એ બધો આઈડિયા છે એ કન્ટ્રીનો મળી જશે બીકોઝ ઓફ ધ હેલ્પ ઓફ ધીસ PQLI. સો દેટ ઇઝ ધ થર્ડ બેનિફિટ, રાઈટ. સો આ બધા રીઝન્સ છે કે ખાલી થ્રી જ ડિટર્મિનન્ટ્સ લીધા છે, રાઈટ. Okay, so that's not that much important thing, but still it's easy, means it's important to understand these all things. Okay, પાછું તમને સેમ રિપીટ આપેલું છે જે આપણે આમાં એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન, લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ જોયું હતું એનું જ આપેલું છે કે લિટરસી રેટ મીન્સ કે એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન, રાઈટ. તો લિટરસી રેટથી તમને એ ખબર પડશે કે જો એજ્યુકેશન લેવલ એન્ડ લિટરસી રેટ જો ઇન્ક્રીઝ થશે, મીન્સ કે ઇન્ડિવિજ્યુઅલ જેટલા પણ છે એનું વેલફેર બહુ સારું છે એન્ડ ધીમે ધીમે લોકો છે એ પ્રોગ્રેસ કરે છે, રાઈટ. લાઈફ એક્સપેક્ટન્સી પણ કન્ટ્રીનું ન્યુટ્રિશન લેવલ કેવું છે, મેડિકલ કેર કેવી છે, એન્વાયરમેન્ટ કેવું છે, તો એના લાઈફ એક્સપેક્ટન્સી ઉપરથી એ ખબર પડશે. મતલબ કે કોઈ પણ પર્સન કેટલું જીવે છે, સો યુ કેન ગેટ ધ ઇન્ફોર્મેશન. જો કોઈ પણ પર્સનની લાઈફ વધારે હોય એનો મતલબ કે એનું ન્યુટ્રિશન લેવલ બહુ સારું છે, સારી હેલ્ધી લાઈફ જીવે છે, તો જ કોઈ પણ પર્સન છે એની જે લાઈફ સ્પેન હોય એ બહુ સારી હોય, રાઈટ. સો ન્યુટ્રિશન લેવલની એ બધી વસ્તુનો આઈડિયા તમને મળી જશે બીકોઝ ઓફ ધ હેલ્પ ઓફ લાઈફ એક્સપેક્ટન્સી. એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ ઉપરથી તમને એ ખબર પડશે કે વુમેનનું સ્ટેટસ કેવું છે, મતલબ કે વુમેન છે એનો કેટલું ઇમ્પોર્ટન્સ આપે છે, એનું ન્યુટ્રિશન લેવલ, એને કેવું સારું એન્વાયરમેન્ટ મળે છે ફેમિલીમાંથી, પ્યોર ડ્રિંકિંગ વોટર કેટલું સારું છે. સો ઓલ ધીસ થિંગ્સ, વિમેનનું સ્ટેટસની અને એના ન્યુટ્રિશન લેવલની ને એના ઉપર જે ડ્રિંકિંગ વોટર છે, તો આ બધી જે બેઝિક નેસેસિટીઝ છે એ કન્ટ્રીની અંદર કેવી છે, સો યુ કેન ગેટ ધેટ ફ્રોમ ધ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. જો વિમેનનું સારી રીતના ધ્યાન રખાતું હોય, મીન્સ કે એમનું જે ચાઇલ્ડ છે, સો હી વિલ નોટ સફર ફ્રોમ ડેથ બિફોર કમ્પ્લીશન ઓફ 1 year, રાઈટ. સો અગર જો ખરાબ હોય એનો મતલબ કે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ વધારે હોય. સો ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ વધારે હોવી દેટ ઇઝ નોટ અ બેડ, દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ, રાઈટ. એટલે એવું સમજવાનું કે કન્ટ્રીમાં વિમેનનું સ્ટેટસ છે કે એ સ્ટેટમાં વિમેનનું સ્ટેટસ છે દેટ્સ નોટ ધેટ ગુડ, એન્ડ પ્યોર ડ્રિંકિંગ વોટરની જે બેઝિક નેસેસિટીઝ છે તો એ બધી વસ્તુ છે એ પ્રોપરલી અવેલેબલ નથી થતી, રાઈટ. સો આ ઇન્ટરપ્રિટેશન હતા
કે આ જે બધા 3 ડિટર્મિનન્ટ્સ છે તો એનો ઇન્ટરપ્રિટ તમે કેવી રીતના કરશો કે લાઈફ એક્સપેક્ટન્સી વધારે હોય તો સારું કે ખરાબ હોય તો. સો ધીસ ઓલ થિંગ્સ આર ધ ઇન્ટરપ્રિટેશન્સ. તો તમને ઇન્ટરપ્રિટેશનની ખબર હોવી જોઈએ કે કયો ડેટા છે એ વધારે થાય, ગ્રોથ થાય તો એ સારું છે કે ખરાબ છે. સો સિમ્પલ છે. ફર્સ્ટ ટુ ડેટા છે મતલબ કે એજ્યુકેશન અને લાઈફ એક્સપેક્ટન્સી, જો એમાં ઇન્ક્રીઝ થાય દેટ મીન્સ કે ધ કન્ટ્રી ઇઝ ડેવલપિંગ. અને ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ છે એમાં ડિક્રીઝ થાય દેટ મીન્સ ધ કન્ટ્રી ઇઝ ડેવલપિંગ, રાઈટ. સો તમને PQLI ઉપરથી આ 3 ડિટર્મિનન્ટ્સ ઉપરથી તમને કન્ટ્રીનો ડેવલપમેન્ટનો આઈડિયા મળી જશે. નાઉ કેલ્ક્યુલેશન, મતલબ કે PQLI છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, તો એ કેલ્ક્યુલેટ કેવી રીતના કરે છે, વોટ આર ધ કેલ્ક્યુલેશન, રાઈટ. તો મેથેમેટિકલી એ લોકો કેવી રીતના કેલ્ક્યુલેટ કરે છે. સો ઇટ્સ વેરી સિમ્પલ. See, the first thing they are doing is every indicator is given 100 weight. મતલબ કે આ જે છે એજ્યુકેશન, લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ એમને 100 નો વેઇટેજ આપે છે. 100 માંથી એમને નંબર્સ ડિસાઇડ કરશે કે 100 માંથી એજ્યુકેશન લેવલ છે એ 60% છે, લાઈફ એક્સપેક્ટન્સી 70, 75 વોટેવર. સો 100 માંથી એ લોકો કેલ્ક્યુલેટ કરશે, રાઈટ, વેઇટ આપીને. સો એ 0 to 100 સુધીનું પરફોર્મન્સ છે તે આપી શકે છે. ઓકે, આફ્ટર ગિવિંગ માર્ક્સ ઓર ધ પોઈન્ટ્સ, ગ્રેડ્સ એકવાર આપી દીધા ત્રણેય જે ડિટર્મિનન્ટ્સ છે તેને, આફ્ટર ધેટ ધે વિલ ટોટલ ઇટ, રાઈટ. સો ફોર એક્ઝામ્પલ 270 ટોટલ છે, યા તો 230, 210 ટોટલ છે આઉટ ઓફ 300. તો જેવી રીતના તમારા પર્સન્ટેજ અને માર્ક્સ કેલ્ક્યુલેટ થાય છે, ઇન ધ સેમ વે ધીસ PQLI ઇઝ કેલ્ક્યુલેટેડ. તો આપણે 7 સબ્જેક્ટ્સ હોય તો આપણે શું કરીએ, 7 સબ્જેક્ટ્સનો ટોટલ ડિવાઈડ બાય 7 into 100, તો તમને પર્સન્ટેજ મળી જશે that I got this much percentage. In the same way PQLI is calculated. તો આમાં 3 સબ્જેક્ટ્સ મતલબ કે 3 ડિટર્મિનન્ટ્સ છે, તો ટોટલ છે 300 અને 210 થયા છે. સો 210 into 100 upon 3 ડિટર્મિનન્ટ્સ છે. સો તમને એવરેજ મળી જશે કન્ટ્રીની, કે આ એવરેજ ડિટર્મિનન્ટ તમને મળી જશે. PQLI નો એવરેજ ફોર એક્ઝામ્પલ 70 હોય મીન્સ કે 100 થી જેટલું ક્લોઝ હોય એનો મતલબ કે PQLI કન્ટ્રીનું બહુ સારું છે અને ડેવલપમેન્ટ બહુ સારું છે. તો તમને એ પણ આપેલું છે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સમાં કે અગર PQLI છે એ 100 થી નજીક હોય દેટ મીન્સ ધેટ ધ કન્ટ્રી ઇઝ ડેવલપિંગ ગુડ અને પરફોર્મન્સ બહુ સારું છે, અને 0 થી ક્લોઝ હોય મતલબ કે પરફોર્મન્સ બહુ ખરાબ છે, રાઈટ. સો PQLI જનરલી છે ને 0 to 100 વચ્ચે જ ફ્લક્ચ્યુએટ કરે, અને અલગ અલગ કન્ટ્રીઝ અને અલગ અલગ સ્ટેટ્સના કમ્પેરિઝનમાં પણ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ છે તો તમને યુઝફુલ થાય. કેમ કે કોઈ પણ કન્ટ્રીનું ડાયરેક્ટલી તો લિટરસી રેટ કેલ્ક્યુલેટ ન થાય. લિટરસી રેટ કન્ટ્રીનું કેલ્ક્યુલેટ કરવા માટે પહેલાં તો સ્ટેટ્સના તમારે જે લિટરસી રેટ હોય એ કેલ્ક્યુલેટ કરવા પડે, કે ગુજરાતનું કેટલું છે, પંજાબનું કેટલું. સો અલગ અલગ સ્ટેટ્સના પહેલાં કેલ્ક્યુલેટ થશે. આફ્ટર ધેટ એ સ્ટેટ્સનું સમઅપ મતલબ કે બધા સ્ટેટ્સનું ટોટલ થાય એટલે તમને કન્ટ્રીનું લિટરસી રેટ ને બધું મળી જાય, રાઈટ. સો સ્ટેટના કમ્પેરિઝનમાં પણ તમને કામ આવશે PQLI. એન્ડ હાયર PQLI મતલબ કે સારું ઇકોનોમિક ડેવલપમેન્ટ, લોઅર PQLI મતલબ કે લોઅર ઇકોનોમિક ડેવલપમેન્ટ. સો ઇટ વોઝ વેરી ઇઝી કન્સેપ્ટ, બહુ ઇઝી કન્સેપ્ટ છે. દેન દેર આર પોઝિટિવ આસ્પેક્ટ્સ, મતલબ કે PQLI જે કન્સેપ્ટ છે એના પોઝિટિવ પોઈન્ટ્સ કયા છે, વોટ આર ધ પોઝિટિવ પોઈન્ટ્સ, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ PQLI. તો સૌથી પહેલો એડવાન્ટેજ એ છે કે જે હેલ્થ છે એ તમને કેલ્ક્યુલેટ કરીને આપે છે. જો કે કન્ટ્રીમાં હેલ્થ સિચ્યુએશન કેવી છે, કેમ કે જે નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ જે ઇન્ડિકેટર્સ હતા તો એમાં હેલ્થ, હાઇજીન એ બધી વસ્તુને કોઈ પણ ટાઈપનું ઇમ્પોર્ટન્સ છે એ નહોતા આપતા. તો ઓનલી ઇમ્પોર્ટન્સ વોઝ ગિવન વોઝ ધેટ અબાઉટ ધ મની. તો એમાં મનીને જ કેલ્ક્યુલેટ કરતા હતા. તો હેલ્થને આમાં ટચ કરેલું છે, મતલબ કે આમાં હેલ્થને પણ ઇન્ક્લુડ કરેલું છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ બેનિફિટ ઓફ ધીસ કન્સેપ્ટ, દેટ ઇઝ PQLI. સેકન્ડ, આનો બેનિફિટ એવો છે કે પર કેપિટા ઇન્કમ કરતાં આ જે ઇન્ડિકેટર છે ને એ વધારે સારું છે. કેમ કે પર કેપિટા ઇન્કમમાં મેં તમને જેમ વાત કરી એમ ધેટ એમાં એવરેજ ઇન્કમ જે એવરેજ નીકળતી હતી એ ખાલી ઇન્કમની જ નીકળતી હતી. બટ ઇન ધીસ હેલ્થ એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે એ આમાં કેલ્ક્યુલેટ થઈ જાય છે, રાઈટ. સો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ ક્વોલિટેટિવ કન્સેપ્ટ થયો. બટ તમે એટલું સમજો કે કોઈ પણ પર્સન છે એની બહુ સારી લાઈફસ્ટાઈલ હોય એનો મતલબ કે એની અર્નિંગ તો સારી હશે ત્યારે જ સારી લાઈફસ્ટાઈલ જીવી શકતો હશે. સો તમને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઉપરથી ઇનડાયરેક્ટલી તમને ઇન્કમની પણ આઈડિયા તો આવી જ જશે કે ઇન્કમ કેટલી છે, રાઈટ. સો દેટ ઇઝ ધ અગેન બેનિફિટ ઓફ ધીસ કન્સેપ્ટ. થર્ડ ઇઝ PQLI ઇઝ એન ઇન્ડિકેટર ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ હેઝ લેસર ડ્રોબેક્સ. મતલબ કે નેશનલ અને પર કેપિટા ઇન્કમમાં જેટલા પણ લિમિટેશન્સ છે એના કરતાં આમાં ઓછા લિમિટેશન્સ છે. સો લિમિટેશન્સ તો રહેવાના જ છે બટ આમાં થોડા ઓછા લિમિટેશન્સ છે. ફોર્થ ઇઝ ધ PQLI કમ્પેરિઝન કેન બી મેડ બિટવીન કન્ટ્રીઝ. એટલે કે તમે કન્ટ્રીઝ વચ્ચે
કેલ્ક્યુલેટ કરવું હોય કમ્પેરિઝન PQLI તો એ તમે કરી શકો છો, સ્ટેટ વાઇઝ કરી શકો છો, ડિફરન્ટ ગ્રુપ્સ ઓફ ધ કન્ટ્રીઝ, મતલબ કે મેલ ફિમેલમાં કમ્પેરિઝન કરવું હોય તો પણ તમે કરી શકો છો. સો તમે આમાં કમ્પેરિઝન કરવાની છે ને તમને બહુ ફ્લેક્સિબિલિટી છે, રાઈટ. પર કેપિટા અને નેશનલ ઇન્કમ છે ને એ એવી વસ્તુ છે કે આખા કન્ટ્રીનું જ કેલ્ક્યુલેટ થાય, એમાં સ્ટેટ વાઇઝ કેલ્ક્યુલેશન ન હોય, રાઈટ, કે આ સ્ટેટનું નેશનલ ઇન્કમ. સો ધેટ ઇઝ નોટ પોસિબલ. એટલે જે નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ છે દેટ ઇઝ બિંગ કેલ્ક્યુલેટેડ એટ અ સેન્ટ્રલ લેવલ, એ નેશનલ લેવલ ઉપર કેલ્ક્યુલેટ થાય છે. બટ ધીસ PQLI કન્સેપ્ટ એવો છે કે તમે સ્ટેટ વાઇઝ કે ગ્રુપ વાઇઝ પણ કેલ્ક્યુલેટ કરી શકો છો, રાઈટ. સો 5th પોઈન્ટમાં એવું જ કીધું છે કે રૂરલ અર્બન એરિયાનું તમારે જો કમ્પેરિઝન કરવું હોય, મેલ ફિમેલમાં કમ્પેરિઝન કરવું હોય તો એ PQLI ના કન્સેપ્ટના હેલ્પથી તમે એ વસ્તુ કરી શકો છો. સો દેટ ઇઝ ધ બેનિફિટ ઓફ ધીસ કન્સેપ્ટ. Okay, there are limitations also. There are 6 limitations. Let's see what are the limitations of this concept. First એવું કીધું છે કે only 3 aspects are included, right. ખાલી 3 aspects જ ઇન્ક્લુડ કર્યા છે, વધારે એમાં કોઈ મેં કીધું ને કે તમને હેલ્થ, હાઇજીન, મેડિકલ ફેસિલિટીઝ ને ડ્રિંકિંગ વોટર તમને એનો જ આઈડિયા આવે છે. સો બીજા કોઈ પણ કન્ટ્રીઝ છે, તમે ડેવલપ કન્ટ્રી સાથે જો કેલ્ક્યુલેટ કરવું હોય આનું, રાઈટ, ડેવલપ કન્ટ્રી સાથે જો તમે એને કમ્પેરિઝન કરવું હોય તો તમને થોડું કરેક્ટ પિક્ચર ન મળે એમ. તો તમને એ એક લિમિટેશન છે આનું, કે તમને ખાલી એમાં ક્વોલિટેટિવ કન્સેપ્ટ્સ જ ઇન્ક્લુડ થયા છે, ખાલી 3 કન્સેપ્ટ્સ જ ઇન્ક્લુડ થયા છે એમાં. પર કેપિટા ઇન્કમ ને નેશનલ ઇન્કમ એકચ્યુઅલી કેટલી છે તો એનો તમને આઈડિયા આ જે PQLI છે એના ઉપરથી નથી મળતો, રાઈટ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ લિમિટેશન, કે કરેક્ટ પિક્ચર તમને ન મળી શકે. સેકન્ડ ઇઝ ઓનલી એવરેજીસ આર ડેપિક્ટેડ, મતલબ કે ખાલી એવરેજની જ ખબર પડે છે, તમને પરફેક્ટ ડિસિઝન ન લઈ શકો છો. તમને હું સિમ્પલ એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, આ જે ટેબલ છે, રાઈટ, તો તમે એજ્યુકેશનમાં 40 છે બટ લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટમાં 100 હોય, એનો મતલબ કે લાઈફ એક્સપેક્ટન્સી ને ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ છે એ પરફેક્ટ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બટ જે એક્સટેન્ટ ઓફ એજ્યુકેશન છે એ થોડું પુઅર છે. તો હવે જ્યારે તમે એવરેજ કેલ્ક્યુલેટ કરશો તો એવરેજ વિલ બી ટોટલ વિલ બી 240 ને તમે 3 સાથે ડિવાઈડ કરો, સો 80 ની એવરેજ આવશે, રાઈટ. તો તમે જ્યારે આવા ટાઈપનું હાઇપોથેટિકલ, મેં તમને એક્ઝામ્પલ આપ્યો છે, 80 ની એવરેજ આવી, તો એમાં એજ્યુકેશન છે એ 40 જ છે બટ એવરેજમાં એ 80 દેખાય છે. સો વોટ વિલ બી ધ ડ્રોબેક ઓફ ધીસ કન્સેપ્ટ ઇઝ કે તમને એકચ્યુઅલી એ ખબર નહીં પડે કે લાઈફ એક્સપેક્ટન્સીમાં ને ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટમાં આપણે કોઈ પણ ટાઈપની મહેનત કરવાની કે એફર્ટ્સ કરવાની જરૂર નથી. આપણે જે ટોટલ એફર્ટ્સ કરવાના છે એ એક્સટેન્ટ ઓફ એજ્યુકેશનમાં જ કરવાના છે. આપણે એવી ખબર નહીં પડે. કેમ કે એવરેજ થઈ ગઈ 80, એટલે આપણે એવું જ લાગે કે એજ્યુકેશન પણ સારું જ છે એમ, 80 છે એવરેજ, દેટ ઇઝ ગુડ એવરેજ એમ. સો દેટ ઇઝ ધ અગેન ડિસએડવાન્ટેજ, કે તમને એવરેજના લીધે છે ને એકચ્યુઅલ આઈડિયા નહીં આવી શકે. Third is the country's present PQLI is high. It cannot be generalized that the economic development is highest against the other countries. એટલે બીજા બધા કન્ટ્રીઝ છે, સો બીજા બધા કન્ટ્રીઝમાં અગર મતલબ જો સી ઇફ અ country's present PQLI is high, it cannot be generalized that the economic development is high as against other countries. મતલબ તમારા કન્ટ્રીનું જો PQLI તમે કેલ્ક્યુલેટ કરો છો અને બહુ સારું આવે છે, રાઈટ, ઇટ ઇઝ હાઈ, તો તમે એવું જનરલાઇઝ ન કરી શકો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ પણ કન્ટ્રીનું બહુ સારું જ છે. ઇટ માઇટ બી પોસિબલ કે એવું ન પણ થઈ શકે, રાઈટ. સો આમાં થોડું એટલા એરર્સ છે PQLI ના કન્સેપ્ટમાં. Then fourth is it is not right to give equal weightage to all the indicators, right, perfect. So આ જેટલા પણ ઇન્ડિકેટર્સ છે 3 આના, એજ્યુકેશન છે, then medical services and all, તો આમાં જે 3 ઇન્ડિકેટર્સ છે બધાને તમે 100 જ એવરેજ આપો, that is not a good thing, right. તો બધાનું ઇમ્પોર્ટન્સ છે અલગ અલગ હોય, હ્યુમન લાઈફનું ઇમ્પોર્ટન્સ હોય બધા માટે સેમ ના હોય એમ. સો તમે ત્રણેયને 100 જ ઇમ્પોર્ટન્સ આપો છો, 100 માંથી જ વેઇટ આપો છો, that is not a good thing. સો એ ઇક્વલ વેઇટેજ આપવાનો જે એક આપ્યું છે આમાં કન્સેપ્ટની અંદર, તો એ થોડું સાચું નથી લાગતું ઘણા લોકોને. ઘણા ઇકોનોમિસ્ટ છે એનો ક્રિટિસાઇઝ કરે છે એ વસ્તુનું. એન્ડ ફિફ્થ ઇઝ ગ્રોથ ઓફ ઇન્કમ હેઝ હાઈ ઇમ્પોર્ટન્સ ઇન ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એન્ડ ઇગ્નોરિંગ દેટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ. સો ઇન્કમ છે એને ટોટલી એક્સક્લુડ કરી નાખી છે. મેં તમને વાત કરી એમ કે ઇન્કમનો તમને આઈડિયા મળશે, તમને રાઈટ, ઇનડાયરેક્ટલી તમને એવી ખબર પડશે કે ઇન્કમ સારી છે, પણ એક્ઝેક્ટલી ઇન્કમ કેટલી છે એ તો તમને આ કન્સેપ્ટ ઉપરથી ખબર પડતી જ નથી. એનો તમને ખબર પડે છે ઓનલી ફ્રોમ ધ નેશનલ ઇન્કમ એન્ડ પર કેપિટા ઇન્કમ. સો અગેન દેર ઇઝ અ ડ્રોબેક ઓફ ધીસ PQLI, કે એમાં ઇન્કમ કેટલી છે એને કોઈ પણ ટાઈપનું જે છે એ કન્સિડર કર્યું જ નથી. ઇન્કમને તો ટોટલી ઇગ્નોર જ કર્યું છે, તો એ ઇગ્નોર કરો છો, દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ, રાઈટ. સો વી શુડ કન્સિડર ધ ઇન્કમ ઓફ ધ પીપલ ઓલ્સો.
Sixth is the PQLI of rich country rises at a slower rate because of the average life cannot be increased beyond a particular limit. તો જે સારા કન્ટ્રીઝ છે, જે ઓલરેડી ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, તો એમાં PQLI છે બહુ સારી રીતના ગ્રો ન થાય, રાઈટ. 1% યા 0.5% એટલો જ ગ્રોથ થાય. કેમ કે એમાં પછી શું હોય કે એજ્યુકેશન લેવલ ઉપર લાઈફ એક્સપેક્ટન્સીમાં એક લિમિટ આવી ગઈ, એનાથી વધારે પછી ઇન્ક્રીઝ જ ન થઈ શકતું હોય. બટ આપણા જેવા કન્ટ્રીઝ હોય, ડેવલપિંગ કન્ટ્રીઝ હોય, તો એ કન્ટ્રીઝની અંદર હજી ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ ઘણો બધો છે. તો એના જેવી વાત થઈ કે કોઈ પણ સ્ટુડન્ટ હોય ને 90% આવતા હોય તો 90માંથી 96 98 ડાયરેક્ટ જમ્પ ન કરી શકે. સો એમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવશે તે 0.5% યા 1%નું ઇમ્પ્રુવમેન્ટ આવશે. બટ જે 50% વાળો સ્ટુડન્ટ હોય એને થોડી મહેનત કરે તો 55 સીધો 5% 10%નો પણ જમ્પ છે એ લઈ આવી શકે છે, રાઈટ. સો એવો જ એ સેમ વાત થઈ કે જે હવે તમે જે જે ઓલો સ્ટુડન્ટ હતો, જે હોશિયાર હતો, જે 90% વાળો સ્ટુડન્ટ હતો, એને તમે ડેવલપ કન્ટ્રી ગણો, અને આપને જે એવરેજ સ્ટુડન્ટ છે 50% વાળો, એને તમે ડેવલપિંગ કન્ટ્રી ગણો. તો ડેવલપિંગ કન્ટ્રીમાં જે PQLIનો જે ગ્રોથ છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ છે, એ બહુ સ્પીડીલી થશે. બટ ડેવલપ કન્ટ્રીઝમાં બહુ એટલું સ્પીડીલી નહીં થાય. તો કમ્પેરિઝનમાં તો એવું જ લાગે કે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એ વધારે સારું ડેવલપમેન્ટ કરે છે ડેવલપ્ડ કરતાં. બટ એકચ્યુઅલી એવું નથી. એકચ્યુઅલી તો એ લોકો ઘણા પાછળ છે, રાઈટ. 50%માંથી કદાચ 60% પણ આવી જાય, અને જે બીજો સ્ટુડન્ટ હતો એને 90માંથી 91% આવે, તો ઓમાં 1%નો જમ્પ આવ્યો છે. બટ આ સ્ટુડન્ટને 10%નો જમ્પ આવ્યો છે. બટ સ્ટીલ ધેટ પર્સન, મતલબ કે જે 91% વાળો સ્ટુડન્ટ છે, સ્ટીલ હી ઇઝ મોર એફિશિયન્ટ વિથ કમ્પેર ટુ ધ અનધર સ્ટુડન્ટ. વાય? બીકોઝ હી ઇઝ એટ અ 91% લેવલ, ધેટ્સ વાય. સો કન્ટ્રીઝના રીચ કન્ટ્રીઝ છે એમાં સ્લોઅર ઇકોનોમિક રેટથી ડેવલપમેન્ટ થતું હોય, સ્લોઅર રેટથી ડેવલપમેન્ટ થતું હોય. એટલે આપણે એવું નહીં સમજી લેવાનું કે આપણું કન્ટ્રી છે બહુ સારું ડેવલપ કરી ગયું છે, રાઈટ. So that was the total topic of PQLI, and the last topic remaining is HDI, right. તો હ્યુમન HDI પણ છે એ કેલ્ક્યુલેટ કર્યું. PQLIમાં થોડા જે લિમિટેશન્સ હતા તો થોડા વધારે આપણે એડ કર્યું એમાં HDIમાં. So we will understand this in the next video, that is in the fourth part, right. So that was the whole concept of PQLI. ઓકે, આ જે ચેપ્ટર છે એની અંદરથી તમારે ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટનો જે ડિફરન્સ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ PQLI અને HDI, આ જે ટુ કન્સેપ્ટ. સો આ ટોટલ 3 ક્વેશ્ચન્સ છે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને તમારે મિસ જરા પણ નથી કરવાના. યુ હેવ ટુ ફોકસ ઇટ મોર એન્ડ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ perfectly, right. So very easy topic, so please concentrate and do learn it, right. Thank you and have a nice day.